કરનારા એવા મેં ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે ભગવાન તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. એક રુચિવાળા બેજ હોઈએ તો હજારો ને લાખો છીએ, ને તે વિના હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છે એમ સમજવું. ભગવાનને પોતાના ભક્તને મારી કુટીને પણ બ્રહ્મરૂપ કરવા છે. જડ ભરત આ લોકના વ્યવહારમાં જોડાયા નહીં, એટલે આપણે જોડાવું નહીં. કેમ? એ પછીની વાત છે. જડ ભરત જોડાયા નહીં એટલે આપણે જોડાવું નહીં. એમ જોડાય તો શું થાય? બંધન થાય. ન જોડાય ને એવું ખરું? ટેકો રે, પણ એટલાથી જો આપણે માનીએ કે આપણે નથી જોડાયા એટલે આપણે બંધનથી છૂટી ગયા, આવી જો ભ્રમણા હોય તો એ મિથ્યા છે. પછી બંધન તો આંતરિક છે, બાહ્યનો ટેકો રે, ચોક્કસ ટેકો રે. બાહ્ય પદાર્થની જે આપણા ઉપર અસર થાય છે એ અસર તો ચોક્કસ ઓછી થાય. શરદી થઈ ગઈ હોય ને પાછો દહીં ખાય તો, પણ દહીં ન ખાય શરદી મટી જ જાય. એનું ઔષધ તો પાછું બીજું કરવું પડે. પણ એટલું ખરું, ખાતો બંધ થાય એટલે ડોંઢે ચડતી શરદી બંધ થઈ જાય, નકર ડોંઢે ચડી રાખે. એમ એક તો અંતરમાં રાગ છે, બધા પદાર્થને વાતાવરણના યોગ થાય તો અંતરનો રાગ છે ડોંઢે ચડે, કાયમ હવાયો થાય. પણ એનાથી દૂર રહે તો એની અસર ને વધારો જે કરે છે એ તો ઓછો થઈ જાય એકવાર. પણ એટલેથી એમ માની બેસી ગયા કે આપણે વયું ગયું, એ વાત પછી ખોટી. કાયમ મનથી એમ કર્યા કરે મારે ગરીબી દૂર કરવી છે, મને તો કરોડો રૂપિયા મળી ગયા, ગરીબી ગઈ. છાયક ન જાય કલ્પના કરવાથી. આપણે કલ્પના કરી કે મારે બંધન છે જ નહીં. આવે સેમ્પલો હામાં છે જ ને. એક માળીએ 50 કરોડ છોડ વાવ્યા. કેટલા? 50 કરોડ. એમાંથી એક ઉછરો, બાકી બધા સુકાઈ ગયા. 50 કરોડમાંથી એક જ છોડ ઉછરો, બાકી બધા સુકાઈ ગયા. તો એ માર્ગ તમને કેવો લાગે? એ માળી પાસે તમે બીજી વાર વવરાવો પછી કેમ? તો એક છોડ ઉગી ગયો ને એ માળીથી બચી ગયો હોવો જોઈએ, નહીતર એ નો ઉગત. એક ઉગી ગયો એનાથી બચી ગયો છે એવું લાગે. હા, અને બીજા માળીએ વાવ્યા 50 કરોડ, એમાંથી એક જ સુકાણો, બાકી બધા ઉજરી ગયા. એનો અર્થ શું? એ માળીના ટચમાં આવ્યો નહીં હોય એટલે સુકાઈ ગયો. એક માર્ગ એવો છે કે જેમાં એકાદો છોડ માળ ઉગરે છે, બાકી સીધા જ કેવળ દોષોની સામે ફાઇટિંગ કરવામાં ભાગ્ય એકાદો છોડ ઉગતો હશે એવું લાગે છે. ડાયરેક્ટ કેટલા ઉગ્યા? પૂર્વના ઇતિહાસની પરંપરામાં તમે જુઓ કેટલા ઉગ્યા. લાકડ ઉગી ગયા. સુખદેવજી સાધનાથી બેચા નહોતા, એ જન્મજાત હતા, અને એને કોઈ સંતનો શબ્દથી એને અસર હતી એમ. બાકી કઈ સાધનાથી કઈ લડીને કઈ નથી પારેવા. એ તો જન્મજાત જ હતા ને, જન્મજાત હતા. લોઢું બાંધીને હોનું થવો પ્રયાસ કરી નોખી વસ્તુ છે.
પણ આ તો હોના તરીકે નીકળ્યો હોય એને તો ક્યાં કાટ લાગવાનો છે? અને જડ ભરત બેચ્યા કેમ? જડ ભરત ક્યાં બેચ્યા હતા? 1, 2 ને 3 જન્મ સુધી પોગી ગયો એ આત્મા. પછી તો છેડો આવે ને ભાઈ. પણ ઈશ્વરને શરણે અને ઈશ્વરની ભક્તિમાં જેને ઝંપલાયું, ભાગ્ય કોઈ છોડ એવો છે કે જે લપસી પીડ્યો હોય, બાકી એને આશરે જે બેઠા છે અને એની અનુવૃત્તિ પ્રમાણે રહે છે એ ઉગરી જાય. મહારાજ છતાંના નંદ સંતો સંસારને મધ્ય આટા મારતા. ઓલા તો વનમાં પાણીમાં બેઠા હતા અને આ તો સંસારમાં આટા મારે. છતાંય ઓલાને તો ખાલી માછલું ને માછલી જોઈ. વામનાનંદ સ્વામી ભિક્ષા માગવા જાય તો એકાંતમાં સ્ત્રીયાદિકના યોગ થાય તો દિવાલ ઠેકીને બહાર પડે. આ કેમ છૂટાતું છે? એમ ઈશ્વરનું બળ છે, તાકાત છે. ત્યારે કેવળ અંધકાર સામે લડવા કરતા પ્રકાશનો આશરો લઈ લો અને એક ઘણું મોટી વાત છે. આપણા માનસમાં આ વસ્તુ અંતરથી હોવી જોઈએ. નહીતર ક્યારેક મનમાં એમ થઈ જાય, બહુ ત્યાગ વૈરાગની વાતો સાંભળીએ તો મુખ મહારાજને પડતા સંપલાવી ભાંગી નાખું વિષય કોણ વળી સામે. તું તો એને ભાંગવા જાય પણ તને આખે આખો ગળી જાય. હા, અજગરને ભાંગી નાખું કે સસલું કે? હો, સસલું કે અજગર અજગર હું વળી મારી નાખું. હું મારી નાખે? 10 ફૂટ છટું હોય તો શ્વાસ લે તો સસલું મોઢામાં ગરી જાય, પેટમાં આવી જાય છે. મારી નાખવાની ક્યાં વાત છે? ગઈકાલે ભગતે પ્રશ્ન કર્યો, સ્ત્રી ધનના બંધન થકી છૂટવા તો કોઈ સમર્થ નથી. એ તો ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી જેવા કોઈક બચે. તેને પ્રશ્ન કર્યો કે સ્ત્રી ધન તો હવે તુચ્છ કહેવાય, તો આવડી મોટી હસ્તી એને આની યારે હરખાય હું પણ એમ એમાં એનો એલી ઓછી ન થઈ જાય? તમે એમ માનો તાતા કંપનીનો માલિક છે અને 10 રૂપિયામાં બંધન ન થાય, એને અહીંયા હરખાવાય? 10 રૂપિયાનું બંધન ન થાય કે એને 10 કરોડનું કે તો બરોબર છે. ત્યારે આપણે શું માનીએ છીએ? સ્ત્રી ધનના બંધન કમ છે. કમ છે? બ્રહ્માંડમાં કોણ બેચો? એ તો કયો. આ બ્રહ્માંડમાં દાદાજી, શિવજી મહારાજ કોઈ નથી બચતા. વશિષ્ઠ તો ઋષિ મુનિઓના કુળના અધ્યક્ષ કહેવાય. છતાંય ઇન્દ્રનો યજ્ઞ કરાવવાનો છે, નિમિનો યજ્ઞ કરાવવાનો છે, તો 2 ઠેકાણે દક્ષિણા લેવી છે. અને એમાંથી જોત ખરા, હા, ઉર્વશીને પેટે જન્મ લેવો પડ્યો. એનું કારણ બંધન છે, નથી છૂટતું. ત્યારે ભગવત ઉપાસનાના બળ વિના છૂટાતું નથી. જડ ભરત આ લોકના વ્યવહારમાં જોડાયા નહીં. ક્યાં બિંદુથી રખે ને મને બંધન થાય? શિક્ષાપત્રીમાં પણ મહારાજે લખ્યું છે, અમારા સંતોએ જડ ભરતની પેઠે વરતું ઠેકડા મારવા થઈ ગાંડા થાવું થઈ. એવું ક્યાં લખ્યું છે? જેનાથી બંધન થાય છે એને તો છોડતા શીખવું. બીજા નંબરે કાયમ ડરતા રહેવું. રખે ને કોઈ પદાર્થ, વ્યક્તિ, વાતાવરણ એનું બંધન ન થાય એના માટે જડભરતની એક જાગૃતિ હતી. ખાલી જાગૃતિ એમ નહોતી, પણ જેનાથી બંધન થાય એનાથી છેટા પણ રહેતા હતા. નહીતર તો મહારાજ કે વેશ્યના ગળામાં હાથ ઘાલીને કે મારું મન ઠેકાણે કેમ રહેતું નથી? તું ઠેકાણે રહેતો મન ઠેકાણે રે. તું ત્યાં જઈને હાથ નાખીને ઉભો હો અને હવે મન ક્યાં ઠેકાણે રે? વાયુ નાવમ ઇવ, જેમ સમુદ્રમાં નાવ જતું હોય એમાં અચાનક ભયંકર આમથી પવન ઉપડે તો આપણે નાવને લઈ જવું હોય આમ,
પણ લોઠા એ પવન છે એ નાવને ઢળીને લઈ જાય. આપણું ધાર્યું વાહન ન જાય. આપણે આપણા મનને ઘણું મહારાજમાં રાખવું છે, પણ ઇન્દ્રિયો જો વિષયમાં જાય તો એ ઇન્દ્રિયો મનને લોઠાએ વિષયમાં લઈ જાય. પવન ઉપડ્યો ને, વિષયનો પવન ઉપડ્યો છે. ટીવી હામાં બેઠા બેઠા માળા કરતા હોય તો કેમ? માળા તો થયો એમ નહીં, માળા તો થયા કરે, ન થયા કરે અખતરો કરજો લ્યો. માળા તો ચાલુ રે. ટીવી સામે તમે જોતા હો તો માળા તો ચાલુ રે. મન ભલે ન રે પણ માળા તો રે. તમે અખતરો કર્યા હું પણ વાતો કરો હે? માળા ફરે પણ મન ન રે. શું કામ મન રહેતું નથી? આપણે ઇન્દ્રિય વિષયમાં છે તો ઇન્દ્રિયો છે જોરાએ કરીને મનને અપહરણ કરે છે, અને મન ગયું એટલે બુદ્ધિને જોરાએ કરીને અપહરણ કરે છે, અને બુદ્ધિ ઇન્દ્રિય ગયો એટલે જીવનું પતન થયું, પ્રણશતિ, નાશ પામ્યું. ત્યારે મહારાજનો આ ઉદ્ધવ સંપ્રદાય એ ખાલી કલ્પના કરવા પૂરતો નથી, જીવનલક્ષી છે. ખાલી કલ્પના કરીએ વિષય ખોટા છે ખોટા છે ખોટા છે એમ ન થાય. એ તો ઓલું પક્ષી છે એને ઉચ્ચારણ વાણી છે મા સહસમ, મા સહસમ આવું બોલે પક્ષીઓ. પણ છતાં સિંહ માંસ ખાતો હોય તો મોઢામાંથી લેવા પ્રયાસ કરી બોલે છે શું? મા સહસમ એટલે સાહસ નો કરવું. મહાસાહસમ એટલે સાહસ નો કરવું, સાહસ નો કરવું આમ બોલ્યા કરે. પાછું સિંહના મોઢામાંથી માંસ ખેંચવા પ્રયાસ કરે. બોલે શું અર્થ? એમાં આપણે કલ્પના કર્યા કરી કે આપણે કઈ જન્મ મરણમાં જવું નથી, વિષયમાં કઈ બંધાવું નથી. પાછું મહાસાહસમ, પાછા પડી ત્યાં ત્યાં ટાંટિયા પાછા ત્યાં ત્યાં. એનો શું અર્થ? ત્યારે લખ્યું સીધી લીટીમાં સરળ. સરળતાનો અર્થ મન, કર્મ અને વચન ત્રણેય એક લાઈનમાં હોય એને શું કહેવાય? સરળ. આપણે એમ કે બધાને યાર નમી જાય એને સરળ કહેવાય, એવું છે ને? જેમ બકરું છે, જે ઈચ્છા પડે ટાંટીઓ પકડીને દોઈ લે, સરળ કહેવાય ને? તો કાયર કહેવાય. શું કહેવાય? કાયરતા છે. યોગ્ય ઠેકાણે ન નમે તો એ અહંકારી કહેવાય, પણ ન નમવા જેવા ઠેકાણે નમે એ પાછો લાચાર છે. બધે કઈ નમવું જેવું કઈ શાસ્ત્રમાં લખ્યું નથી. શ્રી કૃષ્ણ ભગવાનને દયા નહોતી ગમતી, કરુણા નહોતી ગમતી, તો અર્જુનને પરાયણે ધક્કો મારીને યુદ્ધમાં કેમ નાખ્યો? એટલે એનો અર્થ યુદ્ધ લક્ષી હતા એમ. ભગવાનને કરુણા ગમતી જ નહોતી, પણ કરુણા ગમતી હતી. બીજા બધા કરતા કરુણાશીલ હતા, પણ સમય આવે એટલે એ બધું કરે. ભગવાન કૃષ્ણ નારાયણનું જે જીવન છે એ તમામ લક્ષી છે. એ સમય અનુસાર જીવે. ટાણું આવે તો બે ગરદન પણ મારી લે, ટાણું આવે તો બેન દવા કરીને હાદાઈ પણ કરી દે. કારણ કે આશય કે હા મેં તો ભીષ્મ દાદો ગુરુઓ હા અર્જુને કીધું કે ખોટું નહોતું, છતાંય ઘણી વાર બે પક્ષ હોય ને એમાં કયો પક્ષ લેવો આપણે? અત્યારે તમે વિચારો કે દેવ પક્ષ ને આચાર્ય પક્ષ છે, ભગવાન સ્વામિનારાયણ એવા હોય તો ક્યાં પક્ષમાં રહી? ક્યાં પક્ષમાં રહ્યા? હે? હા, આચાર્ય પક્ષમાં. આચાર્ય પક્ષમાં રહે, કારણ કે એના દીકરા ખરા ને. હંમેશા દાદો એક જ વિચાર કરતો દીકરાનો પક્ષ લેવો. દીકરાનો પક્ષ લે, ભલે દીકરો પછી ગમે તે કરતો હોય તો દીકરાનો પક્ષ. તો સ્વામિનારાયણ તેના દીકરાનો જ પક્ષ લે ને. આ તો બધા ખોળે બેહારેલા છે સાધુ, તો એના થોડા જ કઈ ઓલે તો હા પરંપરાના દીકરા છે. હા મેં ભીષ્મ દાદા હતા તોય તો એને કારણ કે હંમેશા જે પક્ષ છે
એનો પક્ષનો આશય કયો છે એ જોવાનું, એનો આશય કયો છે. હંમેશા ઠાકોરજી આશય ઉપર જાય છે, ટોળા ઉપર નથી જતા. આપણે ટોળા ઉપર. પરંપરા શું છે? પરંપરા નથી. અમારે આ ગુરુની પરંપરા છે, એમ ધતુરા પીતા હોય તો એ પરંપરા. એમ બીજો બાપ નો કરાય. બાપ થોડો બદલાવાય, કઈ બાપ નો બદલાવાય. પુરાણી સિંહ કહેતા તો પછી બાપની આંખ ફૂટેલી હોય એક તો છોકરાએ ફોડી નાખવી જોઈએ ને. બાપનો ચીલો તો રાખવો જ જોઈએ. બાપની આંખ ફૂટેલી તો છોકરાએ ફોડી જ નાખાય, કારણ કે બાપનો ચીલો રાખવો જોઈએ ને. હંમેશા સત્યનું મૂલ્ય ઉપર ચાલતા હોય છે. કોઈ માર ખાય, કોઈ તમાશો મારે રસ્તા બે ધોલ મારે, ત્યારે વાંક કોનો વાંક છે? ધોલ મારે એનો, બેયનો 50%. કારણ કે ઓલાએ હાથે કઈ કારણ વગરનો માર ખાધો. અમે સાધુ સંતો ઠીક છે, ગાલીદાન આમ તાળો, તમારા ધર્મમાં લખ્યું છે કે કારણ વગરનો પણ કઈ હાવ લેવા દેવા વગર. આ તમે તો યજ્ઞમાં ઘેટા બકરાનો હોમે, કાં સિંહના બચ્ચાનો હોમે, એને જ કેમ હોમે છે? હે તો એ કઈ હાવ લાચાર રહેવું એ કઈ શું ધર્મ છે કોઈ? 1000 વર્ષ સુધી આપણે ઇન્ડિયા વાળા કોકના હેઠે રહ્યા તો એ શું છે? આપણે એને આમંત્રણ આપ્યું છે, આવો બધા ભગત છીએ, આવો અમે ભગત છીએ બધા, કારણ કે અમે અહિંસા માનનારા છે. એવી અહિંસા કઈ લખી નથી કઈ. આત્તાઈ ન તો નાશ કરવાનું લખ્યું છે આપણે શાસ્ત્રોમાં. આત્તાઈ હા મેથી કારણ વગરનો મારવા આવે છે, એને ઠોકવા બે ધોલ એમ કીધું. બોલો, ગંજી હળગાવનારો છે, ઉભા મોલને હળગાવી દેનારો છે, આપણો ધંધો ભાંગી નાખનારો છે, બૈરા છોકરાને ઉપાડી જનારો છે, આ બધા આત્તાઈ લખ્યા છે. એને ઠમઠોરવા કે આવો 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 આમ ભગત છે, આવો આ બધા આમનામ ચડી આવ્યા આપણી ઉપર, લૂંટતા જ રહ્યા. અને હજી વારો છે, હજી વારો છે. શું કામ? સ્વરક્ષા કરવી, પોતાના સ્વતંત્રતાની રક્ષા કરવી એ હિંસા કહેવાય કે ન કહેવાય? પોતાનું રક્ષણ કરવું એ હિંસા કહેવાય કે એના માટે યુદ્ધ કરવું પડે? તો ત્યારે ભગવાન પિષ્ટી કરવા ગયા છે, સમજાવ્યા છે. દુર્યોધન ને સમજાય કે સીધું લડાઈ લઈને મંડી પીડ્યા? નહીં. પણ હાવ નેવે મૂકીને બેઠો, પછી તો ધર્મની રક્ષા કરવી કે ન કરવી? પેલા સમજાયું ભાઈ આમ કરો, છતાંય ન કર્યું, પછી તો જે થતું એમ થાય, પછી તો જેમ થતું એમ જ. ત્યારે જડ ભરત આ લોકના વ્યવહારમાં જોડાયા નહીં. તમે બધાય તો તમારું શું થાય? હવે તમે આ વાત સાંભળી લો, સંભળાવો આખી વાત. જડ ભરત આ લોકના વ્યવહારમાં જોડાયા નહીં તે શા સારું? જે પરમેશ્વર ભજવામાં બંધન થાય તે સારું. ગાંડા કહેવાના. હવે તમારે આજથી ઘરે જઈને ગાંડું થઈ જવાનું. કેમ? તો કે હવે અમે કથા વાર્તામાં આવ્યું કે જડ ભરત આ લોકના વ્યવહારમાં જોડાયા નહીં, કારણ કે બંધન થાય. અને ગાંડો તો ડાયો કોઈ ભગવાન ભજતો નથી. અને બીજા આ લોકમાં લઈ મંડે તેને માણસ ડાયા કહે છે, પણ પરમેશ્વર ભજવાના માર્ગમાં ડાયા નથી. તો તમે શું કરશો? હે કા ઘેર જવું જ નહીં? હવે ક્યાંક નિર્ણય તો લેવો પડશે ને, કારણ કે આ વાત હાવ જવા તો નહીં જ દેવાય. હવે આવી જ છે તો પછી હવે એને હે મહારાજ કે શિંગડીઓ વચનાક ભગવાનને ધરાવીને સાવધાનીથી ખાઈ તો વાંધો ન આવે એમ. સાવધાન રાખે તો વાંધો ન આવે એમ. પદાર્થની અસર ન થાય, પદાર્થની અસર ન થાય, સાવધાન રાખે. સાવધાની એટલે શું? સાવધાની રાખે તો અસર થાય કે ન થાય? પદાર્થની અસર થાય કે ન થાય એમ?
આ લોકનું જીવન છે. નાવ હંમેશા પાણીમાં ચાલવાનું છે, વાહન હંમેશા રોડ ઉપર જ ચાલવાનું છે. એક બે એક્સિડન્ટ તમે જોયા એટલે જાણે કે આપણે આ રોડ ઉપર તો વાહન હાંકવું નહીં, તો ક્યાં ખેતરમાં હાંકશો? પણ સાવચેતી રાખીને યોગ્ય ઘટે એટલી સ્પીડથી હકાય. પછી એમ ખોટી સ્પીડથી અને ખોટા માર્ગે ખોટી સાઈડ ઉપર આંધળું ક્યાં દારૂ પીને ન ચલાવો. બાકી તમે રોડ વગર વાહન હાંકવાના જ ક્યાં? તો તમે જગતને પાટલે જન્મમાં તમે જવાના ક્યાં? ભાગી ભાગીને ક્યાં જાઓ? ચંદ્રમાંથી બિન શાળ ભાગી ક્યાં જવાની? તમે ગમે ત્યાં જાઓ. ઝાડવાટ રહો, ઝાડવાનું બંધન નહીં થાય. ઓલે સાધુને કીધું તહુ ખો ને, કે કોને કીધું? સાધુને કીધું. હવે સંસાર છોડીને ધર્મશાળામાં રહે છે અને એક તહુ એટલું ખસો નહીં. એક સાધુની જગ્યા કરવી તો કે તહુ ન ખવું. લો શું થયું? બંધન થયું. વિચાર ખોયો અને એ તો દીવાની જોત ઠરી એટલે અંધારું તો ત્યાર જ છે. એમ જયારે આપણે આપણો વિચાર ખોયો એટલે ગમે ત્યાં જાઓ, જો સાવધાની નથી તો બંધન થવાનું છે. અને ખોટી સ્પીડ ન રાખવી પછી એમ. અને ધર્મને મૂકીને અધર્મને માર્ગે પણ ન ચાલવું એમ. જેટલું યથા યોગ્ય આપણા ધર્મમાં આવે છે, ઘટે છે એટલું આવશ્યક કરવું. એમ તો સાધુના ધર્મમાં ધર્મામૃતમાં લખ્યું છે હોય, દોરો, કાતર આવું બધું રાખવાનું છૂટી આપી લો. પેલા લખ્યું કે 11 કપડા સિવાય ન રાખવું. પછી એમાં લખ્યું કે પુસ્તક છે, સોય છે, દોરો છે, આવું ઘટે એટલું રાખવું. જીવન જરૂરિયાત જેટલું ઘટે એટલું રાખવાની પછી જ શાસ્ત્રોએ છૂટી આપી લો. રસ્તે ચાલતા હોય તો હાંકડો રસ્તો આવે તો ધનુષવા છેટે હાલવું, પણ હાંકડો રસ્તો આવે તો સ્પર્શ ન થાય એ રીતે નીકળી જાવ. તરત તરત અપવાદ તો આપે છે, કારણ કે સંસારમાં જીવન છે. જંગલમાં જીવતા હોય તો ઠીક છે, સંસારમાં રહેવું બધે એક રસ્તા આપણા માટે પોળા કરી દે. કોર્પોરેશનને કહી દે અમારા સંતો નીકળે હે પધરામણીએ, અને આ હાંકડા રસ્તા છે ગમે તે પોળા કરો, કારણ કે અમારા સંતોના ધર્મનું શું કરવું? ચાલે નહીં, હાલે. એટલે રાખવું, હાવ નેવે ન મૂકી દેવું, પણ આટલું પોતાના ધર્મમાં રહીને સાવધાનીથી રહીને ખોટે માર્ગે દોડ ન કરવું એમ. ભગવાનની કથા તો કેવી છે તો બીજું તમને કહો. આ ધર્મ શું કામ બતાવ્યો છે? હકીકતમાં ધર્મ અને અધર્મ બે ભૌતિકવાદના છેડા છે. અધર્મ છે એ ભૌતિકવાદનો છેડો છે ને ધર્મ છે એ ભૌતિકવાદનો છેડો છે. કે આધ્યાત્મિક છે. આ ન ખાવું અને આ ખાવું, આ ન ખાવું અને એ ખાવું એ અધર્મનો છેડો છે ને. અને આ ખાવું એમ કીધું તો ખાવું એ આત્માનો ધર્મ છે. હા પાડો છો કે ના પાડો? ખાવું એ પણ ધર્મમાં રહીને ખાતા હોય તો પણ તોય દેહનો જ ધર્મ છે ને, તો ભૌતિકવાદનો છેડો છે. તો આ ભૌતિકવાદનો છેડો છે. એનો અર્થ શાસ્ત્ર સમજે છે કે આ લોકોએ જીવવાનું તો સંસારમાં જ છે, તો એને કંઈક ખાવું તો પડશે કે નહીં, એને કંઈક પહેરવું પડશે કે નહીં. પછી વિભાગ કરતી આમાં રહીને તમે જીવશો તો સંસારી બંધનો, સંસારી ભાવો તમને બાદ નહીં કરે. બાકી જોશે તો ખરું જ ને. ઘેટા બકરા જ્યાં ગીરમાં રહેતા હોય ત્યાં અહીંયા જીવવું કેમ? અધર્મ થોડું આકાશમાં આવી જવાય. તો એને પછી એને વાડો કરી દે. આ વાડામાં તમારે રહેવાનું, એમાં રે તો વાંધો ન આવે. એમ આપણે સંસારમાં જીવવું છે. પદાર્થો તો ખૂબ છે, દુશ્ચિતતાઓ છે. પછી શાસ્ત્રોએ, મહાપુરુષોએ આપણને મર્યાદાઓ બાંધી હતી. તમે આમાં રહેશો તો આની વચ્ચે સિંહ, વાઘ, દીપડા તમને અસર નહીં કરે. પણ જો આ તોડ્યું તો સૌભર્ય તોડ્યું. હું તોડ્યું ન જોવાય છતાંય જોયું તો ભોગવો, છતાંય જોયું તો ભોગવો, બીજું શું. અને ઇલેક્ટ્રિકને કે કરંટ આવે છે કે નહીં જોવા માટે કે આંગળી ન ઘલાય, ટેસ્ટરથી આવે ને. એમ જે કરવું એ ધર્મથી કરો, તમે ડાયરેક્ટ નહીં કરો. ધર્મને છોડી અને સીધું આંગળી આંખ કાન ઘાલવા જાય તો પછી કરંટ લાગી જાય. પછી કે દુનિયા જ એવી છે. શું દુનિયા એવી છે? પાધરું નાખ તો એમ જ થાય. તો
તો એ બધું ધર્મને ગઈને ગાળી ગાળીને વાપરવાનું. હવે સ્વામિનારાયણ તો બહુ બધું ગાળી ગાળીને વાપરે. તમારે ટીવી જોવું હોય તો આછું કપડું રાખવું. ટીવી જોવા માટે શું કરવું? આછું કપડું રાખવું. હા, ગાળી ગાળી શું? ભગવાનની કથા તો કેવી છે, તે ચોક્યત આવીને કહે છે જાગો જાગો, પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય છે. કથા છે આપણા આત્મ જાગૃતિ માટે છે, સમય પાસ કરવા માટે નથી, કોઈ ફેશન પણ નથી, કોઈ વ્યવહાર પણ નથી કે હમણાં કીધું ને હાલો ને કથા ગયા નથી વળી સ્વામી કહે જઈ આવી મોઢે જઈ આવી. હું તે કઈ ફેશન છે બેહવાની? તે ગયો કઈ કામ નથી એટલે બેહવું? તો જાગૃતિ માટે છે. કારણ કે સતત ચોરના ગામમાં રહેતો હોય એને કેટલી જાગૃતિ? ચોરના ગામમાં રહેવા. તે આપણે ક્યાં રહીએ છીએ? હા, આ આખું શરીરનું નગર છે, કેટલા ચોર છે. ચોર તો છે પણ પાકિસ્તાન જેવા ટેકેદારો કેટલા બધા ત્રાસવાદીઓને. એના વચ્ચે આપણે જીવવું છે. જો અસાવધાનતાથી જીવીએ ત્યારે શાસ્ત્રોએ મુદ્દો આપ્યો છે, અસાવધાનતા એ જ મૃત્યુ છે. અસાવધાનતા એ જ મૃત્યુ છે, બીજું કઈ મૃત્યુ નથી. આપણે મૃત્યુ બીજું માન્યું છે. મારુતિ ગાડી એ મૃત્યુ છે? તો મારુતિ હલાવી એ મૃત્યુ છે? નહીં નહીં, અસાવધાનપણે હલાવવું એ મૃત્યુ છે. જીવન ચલાવવું એ કોઈ ખતરનાક નથી વસ્તુ. એ તો સુખદેવજી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, દાદો ખાચર બધા પૃથ્વી પર જ હતા કે આકાશમાં હતા? નહીં નહીં, આકાશમાં જીવતા, માથે લાજ કાઢીને હાલતા નહીં. જાગૃતિ. ત્યારે મહારાજ કે અમારા મોટા મોટા પરમહંસો જાણપણારૂપ દરવાજે કાયમ બેઠા છે. કેની પેઠે? જેમ પાણીયારી કુવામાંથી ઘડો સીંચતી હોય, પાવઠા ઉપર પગ હોય ત્યાંય દ્રષ્ટિ હોય, વૃત્તિ હોય. ઘડો અંદર ગયો છે ન્યાય વૃત્તિ હોય. કારણ કે ઘડો જૂના વખતમાં ઠીકરા, સેજ ભટકાય તો ફૂટી જાય. ભટકાઈ ન જાય. વળી પાસે ડૂબાડવો છે, ઘેરે દૂધ મૂકીને આવી છે, બાજુમાં છોકરું રમે છે, સાહેલી વાતું કરતી જાય છે, ગરેડી પાસે સિંચણીઓ છટકી ન જાય. આ કેટલે ઠેકાણે એની વૃત્તિ છે. ત્યારે મહારાજે પરમહંસોને આ દ્રષ્ટાંત આપ્યું, બૈરામ દ્રષ્ટાંત આપ્યું. લ્યો પાણીયારીનું. ત્યારે જીવનમાં કેટલીક સાવધાનીની વૃત્તિથી જીવવાનું છે. આ ગાડી ચલાવો તેમ તમે જુઓ ને, પગ હોય ત્યાં સ્ટેરિંગ ઉપર, આ આગળ અરીસામાં, ઓલા અરીસામાં વાતું કરતા હોય. કેટલાક તો ડાળિયા હોય ખાતા હોય પાછા. પાછું જ્યાં પહોંચવું છે ત્યાં મન હોય, પાછું હારે હારે હિસાબ જ કરતા હોય. તમે મોબાઈલ આવે પાછો તો એ હોતી થઈ શકે એમ છે. જો કેટલે ઠેકાણે વૃત્તિ રહી શકે એમ છે. ત્યારે સિંહ વૃત્તિ કે શું કે, અને ઘેટા વૃત્તિ. ઘેટું છે અને એક જ હાલવું, એક જ હાલવું બસ. નહીં આજ ઘેટા સાહી છે ને, બીજું શું છે? બસ ન કીધું. હા, હાલવું ટોળા વાહે શું છે એ કાંઈ નહીં, હાલવું. સિંહ હલાવ કરે. સિંહ હાલતો હોય તો આગળ તો દ્રષ્ટિ હોય પણ પાછલા ભાગમાં કોઈ ગાફલ ન હોય. એમ ભગવાનનો ભગત ખાલી ઊંધું ગાલી ભક્તિ કરતો જાય એમ નહીં, પણ પોતાના જીવન માર્ગમાં કે અશુભતાનો પ્રવેશ નથી ને, એના માટે કાયમ સાવધાનીપૂર્વક પોતે જીવન પણ જીવતો હોય. અને એવું જે ચારિત્રવાન પવિત્ર જીવન છે એ જ સર્વોત્કૃષ્ટ છે અને એ જ કેપેબલ છે. એને એ જ કંઈક સંસારમાં પોતાના જીવનથી કરી શકે છે. જો મહારાજે બોટાદના વાણિયાઓ, જૈન બતાવે, વાણિયા તો લગભગ જૈન જ હોય. તો મહારાજ કે બોટાદમાં કોણ સંતોનું મંડળ જશે? કોઈ સાધુ ઉભા ન થયા. કોઈ પૂછ્યું મહારાજ ભણેલા મોકલો, ભણેલા. અહીંયા તો બધા વાણિયાના કાકા છે બધા. તો એ પ્રશ્ન પૂછા જ કરે છે, ભણેલા મોકલો. મહારાજ કે ભણેલા કરતા અભણ હારા, એવું કીધું. તો મહારાજ કોણ છે? મહારાજ કે દયાનંદ સ્વામી, તમે જાઓ.
અને એની હારે આ સાંખ્યાનંદ સ્વામી પણ જાય, એની હારે ત્રીજા કીધા. મહારાજ પણ આ બધું અભણ ટોળું ત્યાં શું કરશે? મહારાજ કે એ જ કંઈક કરશે. ઓલા એટલા બધા વાણિયા ખેરખા છે, એ ચર્ચા તો 20 કલાક કરો તો એ તો કે અમારી જેવા છે, તત કરી શકે, વકીલાત કરી શકે છે એમ. પણ આ સંતો જાહે અને એના જીવન જોઈશે તો સત્સંગ થાય. તો આ સંતો તો ગયા ચોરે જોળીઓ મૂકી અને ભજન મીડા કરવા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, નહીં કઈ કેવું, નહીં બોલું, કઈ માગું. હવે રસ્તો હોય છે નીકળતા હવે જોયા કરે, હા બાવા કોક જુદા હે, કાલ ના આમને છે, નથી કઈ માગતા, નહીં તો હે ત્રાગા કરે. તે ધીમે ધીમે કોઈ નજીક આવ્યા, તમે સ્વામિનારાયણ સાધુ, હા તમારે કઈ ખાવું પીવું નથી? ભગવાન આપી દેશે. તો હું લોટ લઈ આવું. લ્યો લઈ આવ્યા. લે ઓલા કીધું સાધુ બહુ હારા આવ્યા છો. એમ કરતા 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 નજીક આવ્યા. પાસે ભાઈ મહારાજની એવી વાતો તો આવડે. એમ કરતા કરતા આવા ભગવાન પ્રગટ્યા છે, એમ કરતા કરતા નજીક મીડા આવવા. ગુણ આવ્યો. પેલું કામ શું આવે? પેલો ગુણ આવે. આ ધરમપુરના કુશળ કુંવરબાઈને પ્રારંભ ક્યાં થયો? પરમ ચૈતન્યાનંદ સ્વામી ત્યાં તારા પગ ધોઈને પીવાની એની કઈ સિસ્ટમ હશે. પગ ધોવા ગયા તો ભાગ્યા. ખબર પડી ગઈ ને તો કેમ ભાગે? તો કે એ સ્ત્રીઓથી અષ્ટ પ્રકારે દૂર રહેશે. નવાઈ લાગે, કળિયુગમાં સ્ત્રીઓથી દૂર રહેશે. પહેલું વહેલું કાને પીડ્યું ગુણ આવ્યા. આવા સાધુ પવિત્ર. એટલે પછી તો રાજમાં તેડાવ્યા. એમ કરતા કરતા મુક્તાનંદ સ્વામી તેડાવ્યા. એમ કરતા કરતા મહારાજને તેડાવ્યા. થયા પરમ ભક્તરાજ. લ્યો પ્રારંભ ક્યાંથી? ગુણ આવ્યો. એમ સત્સંગ કરાવવાનું તાન પેલું ક્યાંથી શરૂ થાય? પોતાના જીવનનો પેલા ગુણ આવે તો શરૂ થાય. એ તો બધું કાઠું. રાણપુરમાં સંતો નીકળ્યા ભિક્ષા માગવા, તો પેલા બાઈ ધોળ કરતા હશે, અને એ વખતે તો થતો સંપ્રદાય એટલે થોડીક તકલીફ હતી. અને સાધુ નીકળ્યા બરાબર આમથી આમ મહારાજનું ભજન કરતા કરતા. ઓલું બૈરોળી એને હોતી હું રાતન સડી ગયું. હા સ્વામીને મુંડિયા ઉભા છે જ્યાં હોય જ્યાં, એમ કરી ધોળનું પોતું હાથમાં કર્યો, ઘાન સાધુ માથામાં નાખ્યું. સાધુએ તો લઈ લીધું, નદીએ જઈને ધોઈ નાખ્યું, સૂકવીને એમાં તાતણા કાઢીને વાઇટ કરીને દીવો કર્યો. હા બૈરાના હૃદયમાં દીવો થયો. ઓહો મારા બાવા કેવા હે, વગર વાંકે મેં પોતું માર્યું તો મારા કઈ બોલ્યા નહીં. લ્યો મારાથી પાપ થઈ ગયું. હવે સાધુ જો નીકળે ને તો હુંડલો ભરીને લોટ દઉં. બોલો આટલે પોગી ગયું સીધું. લોટ આપ્યો, ત્રીજી નીકળ્યા, પાકના લાડુ આપ્યા. એમ કરતા કરતા સત્સંગી થયા. લ્યો પ્રારંભ થઈ ગયો ને. ક્યાંથી પ્રારંભ થયો? ગુણ આવ્યો. તે જ બોટાદમાં શિવલાલ શેઠ મહારાજ પોતે પધાર્યા. તે સીધું સામાન લઈ આવ્યા, પણ મહારાજે કીધું એના બાપા કટ્ટર વિરોધી ભગા દોષી આંકરા અગ્નિ જેવા. મહારાજ કે પૂછીને લાવ્યા છો? તો કે નહીં, પૂછીને તો એ ડોહો ક્યાં દે એમ છે કે. મહારાજ કે તો અમારે ન જોઈએ, પૂછ્યા વગરનું ન જોઈએ, દઈ આવો તો પાછું દઈ આવો. અને બાપાને પૂછીને હા પાડે તો, નહીતર અમે ઉપવાસ કરી લેવું. તો પાછું લઈ જા. બાપા પાસે આપ્યું કે અમારે ભગવાન આવ્યા છે, સાધુ આવ્યા છે, પણ હું ગયો ના પાડી, ન રાખ્યું. તમે કયો તો રાખે. ત્યાં એમ તો બાવા ના પાડે, એ નવીન લઈ ગયું. લો તો ગાય હું દઈને લઈને આવું, હાલ હું લેવા લાગુ તને. અને પોતે લઈને આવ્યા. લ્યો અને આપ્યું, અને ગુણ આવ્યો. અને ગુણ આવ્યો એટલે સત્સંગ થઈ ગયો. ચાલો મહારાજ કે આમ નહીં, એક કાંકરે બે જવા જોઈએ ને. મહારાજે બે કામ કર્યા. ત્યારે ભગવાનની કથા છે તો જાગૃતિ છે. બે રીતે જાગૃતિ છે. અનંત કાળથી મોહ નિદ્રામાં સૂતા છે, એમાંથી જગાડવા માટે પણ કથાના શબ્દો છે.
એ આપણા આત્માને જગાડે છે. આપણે દેહ રૂપ પોતે માની બેઠા છીએ, વિષયમાં આનંદ સુખ છે એવું માની બેઠા છીએ કે નહીં? એમાંથી કોણ બહાર લાવશે? કથા વાર્તા ધીમે ધીમે તું દેહ નથી, તું આત્મા છો, શુદ્ધો છી, બુદ્ધો છી, નિરંજનો છી, તું દેહ નથી, તું આત્મા છો. અને આ શબ્દ સત્વગુણ ક્યારેક હશે જો અસર કરી જશે ને તો દેહરૂપી મોહમાંથી આપણે ચોક્કસ બહાર આવશું. શિક્ષાપત્રીનો શ્લોક સ્વામી બોલ્યા, નિજાશ્રિતાનામ સકલ આરતી હંતા. કાયમ બોલીએ છીએ નિજ આશ્રિતાનામ, નિજ એટલે પોતાના આશ્રિતોનું સકલ અડતી હંતા. અડતી એટલે દુઃખો. પોતાના જે આશ્રિત છે એના તમામ દુઃખોને હરનારા. તપસ્વીઓના નહીં, જ્ઞાનીઓના નહીં, દાનીઓના નહીં, કોના? આશ્રિત છે કે નહીં? ભગવાન કે મારે આધારે જે રહેશે એની ચોક્કસ હું રક્ષા કરીશ. ત્યારે ભગવાન પોતાની શરણાગતિ છે ને એટલું જ માગે છે. આપણે બીજું કંઈક માની બેઠા છીએ. ભગવાન પોતે કોની રક્ષા કરે છે? પોતાના. તઈ લખ્યું છે આ મંદિરમાં કાલ સવારે કોઈક પાર્ષદ થયો અને પછી 12 વર્ષ માંદો રે તો એ મંદિર એને હાંચવે, અને બાકી બેદી પેલા માંદો પીડ્યો તો કોણ હાંચવે? એક વાર આશરે આવી ગયો, જેમ એક વાર સરકારી નોકરી ઘૂસી ગયો, હા પછી કઈ કરે ન કરે એનું કઈ નહીં. પણ હવે એમ ભગવાનનો આશરો એવડો મોટો છે, બોલો. પણ હાવ દાન જ ખોટો હોય તો? પણ એ કઈ આશરો કઈ કંઠી બાંધી થોડો આશરો થઈ જાય. એમ તો લાગડ કંઠી બાંધી ન ઓલા રાજાએ ફરમાન બહાર પડ્યું જે ભગત થાય એનો આપણે કર માફ કરી દેવો. તે કંઠીની હાથ ફેક્ટરી નાખી તો છૂટો પીડ્યો. બધાએ કંઠી નાખી દીધી, કર માફ થઈ જાય ને, બોલો. એમ થોડા કઈ આશરા છે? સધર્મ ભક્તે રવનમ વિધાતા. એની ધર્મે સહિત ભક્તિની પણ ભગવાન કાયમ અવનમ કહેતા રક્ષા કરે છે. દાતા સુખાના મને સેપસિતાના. અને એવો જે એકાંતિક ભક્ત થયો એના મનની ઈચ્છાઓ મહારાજ કાયમ પૂર્ણ કરતા હોય છે. તનોતુ કૃષ્ણો અખિલમ મંગલમ નહ. ભગવાન કૃષ્ણ કહેતા ભગવાન ઈષ્ટદેવ શ્રીહરિ તનોતુ એટલે વિસ્તારે છે એવા ભક્તોના અખિલ સુખ એને કાયમ વિસ્તારતા રહે છે ને આપતા રહે છે. એક રુચિવાળા બે હોઈએ તો હજારો છે ને લાખો છીએ, ને તે વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા છે. પણ એક રુચિવાળા બે ભેગા થવા બહુ કાઠું થાય. ગમે એટલો ખર્ચો કરો તોય ન થાય. એ તો હરખે હરખું એકબીજાનો હવ માખણ ઝોપડા કરે તો હાલે, બાકી ન હાલે. ભાગ્ય એક રુચિવાળા બે સેટ થતા છે, બાકી ન થાય. બાકી જ એકબીજાનું રાખતા 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 ગાડું હાઈકે જવાની વાત છે. હા, અમે જોયું તો ક્યાં ગયા યાત્રા ત્યારે બે બળદિયા ગાડે જતા, એવું નોખું તાણે, એવું નોખું તાણે, એટલું જોર કરે પગ ભરાવીને. હવે એક તો ગાડું ભર્યું હતું એનું વજન, અને પાછું કેટલું જોર કરતા હતા એમ. કારણ કે ગમે તે ભોગે કરીને પણ એને મારી કુટીને ચોખ્ખો તો કરવો છે, જે તે પ્રકારે કરીને કરવો છે. કોઈને પરચો આપીને, કોઈને આ આપીને, કોઈને રોગ પ્રેરીને. શીતળદાસજી જયારે મહારાજ પાસે આવ્યા, એને નામ સાંભળ્યું રામાનંદ સ્વામી કહીને ભગવાન પ્રગટ્યા છે, તો ગોતતા ગોતતા આવ્યા તો રામાનંદ સ્વામી ધામમાં આવી ગયા હતા. મહારાજ હતા, નિશાસો નાખ્યો. ત્યારે મહારાજ કે શું છે? તો કે હું તો મોટી આશાએ આવ્યો હતો કે રામાનંદ સ્વામીનો આશરો થાય અને આ જીવનું કલ્યાણ થાય. પણ મહારાજ તમે તો છોકરા છો. મહારાજે સમાધિ કરાવી, મોકલા ધામમાં, અને ત્યાં તો અનંત મુક્તો. ત્યારે ત્યાં મહારાજે કહ્યું તમે એક હારે બધાની પૂજા કરો. તો
તો એ કાર્ય બધાની પૂજા કેમ થાય? મહારાજ કે સંકલ્પ કરો કે રામાનંદ સ્વામી જો ભગવાન હોય તો જેટલા મુક્ત છે એટલા રૂપ મારા બને, પણ કઈ ન થયું. હજી રામ કૃષ્ણ બધા અવતારોનું નામ લીધા અને છેલ્લે પ્રગટ મહારાજનું જયારે નામ લીધું, ભગવાન સ્વામિનારાયણ જો પ્રગટ ભગવાન હોય તો અનંત રૂપ ધારણ કરીને એક સાથે મુક્તોનું પૂજન કરવું. અનંત રૂપ થયા. સમાધિમાંથી જાગીને મહારાજના ચરણ પકડ્યા, થયા વ્યાપકાનંદ સ્વામી. હો, વ્યાપકાનંદ સ્વામી જેવા સમર્થ સંત થયા. પણ મહારાજે એને આ પરચો દેખાડીને, પણ અંતે તો મહારાજને અંતે પોતામાં જોડીને શુદ્ધ પવિત્ર કરવાનું તાન છે. લો, સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદેમ શ્રીધરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ